નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારની જે માનવ કલ્યાણ યોજના ચાલી રહી છે તેમાં એક ડોક્યુમેન્ટ આવે છે અરજદારનું એકરારનામું, એટલે કે અરજદારનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે ભરવાનું હોય છે તે। તો તે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। માનવ કલ્યાણ યોજનામાં જે તમે ફોર્મ ભરો છો તેમાં તમારે તમારું સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે તે ભરવાનું હોય છે ઘરે, અને તેમાં તમારું નામ છે, ગામ, તાલુકો વગેરે ભરી અને તેની પીડીએફ બનાવી અથવા ફોટો પાડીને તમારે જે વેબસાઇટ છે ફોર્મ ભરતી વખતે તેમાં એઝ અ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું ફરજિયાત હોય છે, અન્યથા તમારું ફોર્મ છે તે સબમિટ થતું નથી। એટલા માટે કાળજીપૂર્વક કઈ રીતે આપણે જે અરજદારનું એકરારનામું છે તે કઈ રીતે ભરવું તેના વિશે આપણે આગળ વિડીયોમાં જોશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા અવનવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ, યોજના રિલેટેડ વિડીયો બનાવી પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે એકરારનામું છે તેનો ફોટો આપણે અહીંયા સ્ક્રીનમાં દેખાય છે। જે આ ટાઈપનું ફોર્મ છે તે આપણે આ જે માનવ કલ્યાણ યોજનાની ફોર્મ ભરાય છે તે વેબસાઇટ ઇક્યુટરમાંથી તે ડાઉનલોડ કરી અને અહીં કણે રાખેલું છે। તો આ કઈ રીતે ફોર્મ ભરવું તેના વિશે આપણે આગળ જોશું। તો સૌપ્રથમ મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો હું નીચે સહી કરનાર શ્રી, જો ભાઈનું નામ હોય તો શ્રી રહેવા દેવાનું, બેનનું નામ હોય તો શ્રીમતી રાખવાનું, અને શ્રી ઉપર છે તે લીટો મારી દેવાનું। ત્યાર પછી અહીં કણે અરજદારનું નામ લખવાનું છે, આખું નામ લખવાનું છે, તેમાં અટક લખવાની છે, અરજદારનું નામ પૂરેપૂરું લખી દેવાનું અહીં છે, પેલા અટક લખો અથવા છેલ્લા લખો તો પણ ચાલે છે, અરજદારના પિતાનું નામ વગેરે અહીં લખી દેવાનું છે। ત્યાર પછી રહેવાસી ગામ, તો અહીંયા જે અરજદાર જે ગામમાં રહેતા હોય તે ગામનું નામ લખી દેવાનું છે। ત્યાર પછી તાલુકો જે તમારે લાગુ પડતો હોય તે અહીંયા તાલુકો લખી દેવાનો છે। ત્યાર પછી અહીંયા કણે તમે કયા જિલ્લામાં રહો છો તે જિલ્લો લખી દેવાનો છે, અને હાલ ફોર્મ ભરતી વખતે તમારી ઉંમર કેટલી થાય છે તે અંદાજે લખી દો તો ચાલે, તેમાં મહિના આગા પાછા થાય તો પણ ચલાવી લેવામાં આવે છે। ત્યાર પછી એકરાર કરું છું કે હું, ખાલી જગ્યા અહીંયા છે તેમાં તમે જે પ્લમ્બરની કીટ માટે ફોર્મ ભરો છો તે કેટલા વર્ષથી તમે તે ધંધો કરો છો। એક્ઝામ્પલ તરીકે પ્લમ્બરનો કીટ માટે તમારે ફોર્મ ભરવું છે તો તમે પ્લમ્બરનું જે ધંધો છે તે કેટલા વર્ષથી કરો છો અથવા કેટલા મહિનાથી કરો છો તે અહીં લખવાનું છે। 1 વર્ષથી કરતા હોય તો 1 લખી દેવાનું, 5 મહિનાથી કરતા હોય તો અહીં કણે તમે 5 કે લખી શકો છો, એ રીતે લખવાનું છે। ત્યાર પછીનું બોક્સ છે, આ સાધન ઓજાર પર કામ કરી રહ્યો છું, તેનો ઉપયોગ કરવામાં કુશળતા ધરાવું છું। તો અહીંયા કણે તમારે મિત્રો જે વ્યવસાય તમે કરી રહ્યા છો તે વ્યવસાયનું નામ લખવાનું છે। ધારો કે તમે પ્લમ્બરનું ફોર્મ ભરો છો તો અહીં કણે પ્લમ્બર લખવાનું છે, અથવા તમે અહીં કણે જે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેનું લખો છો ફોર્મ ભરો છો તો તેમાં તમારે મિકેનિક લખવાનું છે, એવી રીતે તમારે અહીં લખી દેવાનું છે। ધારો કે તમારે એમ્બ્રોઇડરીનું મશીનનું ફોર્મ ભરવું છે તો તમે ત્યાં કણે દરજી પણ લખી શકો। તો આવી રીતે આ બોક્સમાં તમારે અહીં લખવાનું છે મિત્રો, જે મેં તમને સ્ક્રીનમાં સમજાવ્યું તે રીતના। ત્યાર પછી મિત્રો, આ જે નીચે લખેલું છે તે તો તમારે વાંચી જાઓ, અને હું માહિતી આપું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી સાધન ઓજાર સહાયોનો ઉપયોગ મારા ધંધાના વિકાસ કરવા તેમજ રોજીરોટી મેળવવા કરીશ। હું એકરાર કરું છું કે જણાવેલ વિગતો ખોટી ઠરશે તો મને મંજૂર થયેલ સાધનો રદ કરવામાં આવશે, તો તેની સામે કોઈ પણ પ્રકારનો વાંધો લઈશ નહીં, તથા મેં ખોટી રીતે મેળવેલ સાધન ઓજાર પરત કરવા બંધાવશું, તથા આપના તરફથી જે કોઈ કાનૂની કાર્યવાહી થશે તેની મને કબૂલાત રહેશે। મેં અથવા મારા કુટુંબના કોઈ પણ સભ્યો રાજ્ય સરકારની આ યોજના અગાઉ સાધનો ઓજાર સહાય મેળવેલ નથી, જેની ખાતરી આપું છું। તો આ મિત્રો એકરારનામું છે, અહીં સ્થળ લખેલું છે ત્યાં તમારે તમારા ગામનું નામ લખી દેવાનું છે, અને જે તમે ફોર્મ ભરો છો તે દિવસની અહીં તારીખ લખી દેવાની છે। ધારો કે આપણે આજે ફોર્મ ભરીએ છીએ તો આજે 28 તારીખ છે તો 28/6/2026 તમે અહીંયા લખી શકો છો। ત્યાર પછી અહીં અરજદારની સહી કરવાની છે, તો જે વ્યક્તિના નામનું ફોર્મ ભરવાનું છે તે અરજદારનું અહીંયા નામ લખી દેવાનું છે, જે નામ હોય તેના સહી કરી દેવાનું છે ટૂંકી। તો આ રીતે તમારે ફોર્મ ભરી દેવાનું છે, ત્યાર પછી પીડીએફ બનાવી અને અપલોડ કરવાનું હોય છે। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।